ફૂલ ચાલુ થયો જો વરસાદ તો કઈ આજે રથયાત્રા છે એટલે જો છે ને કે તો વરસાદ પડવાનો તે નોર્મલ જ હતી આજે તો વરસાદ પડવાનો જ હતો તો કઈ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે રથયાત્રા જેને ઘરે સફળ થઈ જાય હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે બ્લોગમાં તો ગાઈઝ અત્યારે વાગે છે 9:30 અને ગાઈઝ હોય છે ને પાપડ તળ્યા અમે ચા નાસ્તો કરવા બેઠા હતા તો ગાઈઝ જો છે ને ચા નાસ્તો કરવા બેઠા છે અત્યારે ચાલુ કર્યું છે તો ફટાફટ છે ને મેં ચા નાસ્તો કરી લઈએ તો ગાઈઝ 11:30 થવા આવ્યા છે ને જો ગાઈઝ છે ને આપણે મંગાવ્યું તો બક્કલ પણ તું જા કાંઈથી તો બક્કલ લેવું મને લે તો ગાઈઝ જો છે ને બક્કલ આવી ગયા છે 3 આ બક્કલ આવ્યા છે એક અત્યારે લઈ ગઈ એક આ અને એક તો છે ને મારી મમ્મીએ ભરાઈ દીધું બ્લેક કલરનું જોઈ આમ તો મીશોની ક્વોલિટી સારી જ આવે છે તો હવે હું જાઉં છું ઉપર કચરો વાળવા માટે તો ગાઈઝ મેં ચાલુ કર્યા હતા ગીતો હા તો ગાઈઝ હું મોટર બંધ કરીને જ ઉપર કચરો વાળવા જાઉં મોટર ચાલુ કરી હતી તો ગાઈઝ હવે હું જાઉં ઉપર કચરો વાળવા માટે 12 વાગવા આવ્યા છે ને અમે જ કામને એવું કરી અને મારી બેન નાવા ગઈ છે હર્ષિલ જોવે છે ટીવી 1 2 3 ગો ઇન્ડિયા ફૂડ ચેલેન્જ જોવે છે અને મારી બેન અત્યારે જ નાવા ગઈ બાથરૂમની અંદર કોકરોચ છે બીક લાગે પછી જમવામાં બન્યું છે મગ બન્યા છે રોટલી બની છે અને હવે અમે જમીને અમે મારા બેન પોતું મારી દે અને અમે પાડી દે તોડી જ નાખ દમ તો નહીં કઈ હટ હટ એક વાગે છે અને જો છે ને ગેસ હું કચરો વાળતી હતી જમી લીધું જમવામાં છે ને મગ બનાવ્યા હતા તો જમીને પછી જો છે ને હું કચરો વાળતી હતી તો હવે તો શું કરો આટલું મોટું બનાવાતું હશે પેલા નકશે કેટલું મસ્ત કરના તે તો જો દેખાતું હોય ને એટલું ડ્રો કર્યું તો નક્ષ કેવું ડ્રો કર્યું એ લોકોની સ્કેચ શું કહે પ્રેક્ટિકલ બુક જોઈને લાગે કે અંદર કઈ ના શું દોર્યું આટલું નાનું મોટું દોરે તો અંદર કલર કરતા ખબર તો પડે કે એટલી સૂટ દોર્યું દેખાશે આ તો કઈ ખબર ના પડે કે શું ડ્રો કર્યું તો કઈ જો છે ને વાળતી હતી કચરો બસ ફટાફટ છે ને કચરો બધું કરી નાખીએ અને 5 થઈ છે ને અમે જો છે ને કામ કરીને બેઠા હતા અને ગઈ ફૂલ ચાલુ થયો જો વરસાદ તો ગઈ આજે રથયાત્રા છે એટલે જો છે ને કે તો વરસાદ પડવાનો તે નોર્મલ જ હતી આજે તો વરસાદ પડવાનો જ હતો તો ગઈ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે રથયાત્રા જેને ઘરે સફળ થઈ જાય તો ગઈ ફિર અમને જો છે ને ભાગીને આવે એ ફૂલ પડે મને પડલું મારી મમ્મી જો છે ને પલળે ગઈ મતલબ એટલી બધી નહીં કેટલા મોટા ને મોટા છીંટા પડે તો કઈ જો છીંટા કેટલા મોટા ને મોટા પડે રથયાત્રા સફળ થઈ જાય ને મમ્મી અગર ના પડે તો પણ અગર બાય ચાન્સ ગ્લોબલ વોર્મિંગને લીધે ના પડે તો બાય
સારું લઈને પડી જાય આપણે શું સદર 6:45 થાય છે ને તો જો છે ને બહુ ટાઈમ પછી હું ખીચડી મૂકું છું તો ગાઈસ પહેલાં બે અત્યારે ગયા છે આજથી કરાટે શીખવા માટે મારા પપ્પા છે ને એમને બોલાયા હતા ને તો ડાયરેક્ટ છે ને કરાટે ક્લાસમાં મૂકી દીધા છે તે હવે આવશે 7 વાગે અત્યારે લગભગ 7 તો થયા છે 15-20 મિનિટ પછી આવશે શાંતિ ને મમ્મી બે એટલી હશે ને તો શાંતિ તો ખરી તો બસ મારો પપ્પા અત્યારે ગયા છે બહાર ગાઈસ અત્યારનું મોસમ બહુ જ મસ્ત છે મસ્ત મોસમ લાગે ચલો ખીચડી મૂકવાની છે મૂકી દો મેં ગીતો ચાલુ કરે પણ અત્યારે આવી છે એરો ટાઈપ ચલો મૂકી દો ખીચડી તો ગાઈસ અત્યારે 8:30 થાય છે અને અમે લોકોએ જમી લીધું જમવામાં છે ચાલી બટાકાનું શાક રોટલી અને ખીચડી હતી તો જો છે ને જમી લીધું અને હવે છે ને બધું નાખવાનું જશે તો ગાઈસ આ લોકો આજે કરાટેમાંથી આવી ગયા હતા કેવું લાગ્યું કરાટે એવું શીખવાડ્યું મજા આવી કે ના આવી મોઢે બોલ કા હાથ ના આમ જો તો ગાઈસ જોતા હતા અમે કુछ હોતા હૈ એક દિવસમાં તો ગાઈસ જો છે ને હું હવે કામ કરી લઉં તો ગાઈસ રોજ જવાનું છે 3,000 રૂપિયા દર મહિને 6 મહિનાનો કોર્સ છે આમાં આના વાળ કેટલા મોટા અચ્છા તો ગાઈસ બહુ ટાઈમ પછી આ પિક્ચર જોયું આજે છે ને મારા પપ્પાએ ચાલુ કર્યું તો એ જોતા હતા ઇંગ્લેન્ડ અને ઇન્ડિયાની મેચ એ કંઈ ચાલુ નથી ને એટલે આજે ઓડીઆઈ મેચ જોતા હતા પણ એમને મળીને એટલે એમને પછી પિક્ચર ચાલુ કરી નાખ્યું તો પછી એમ જોતા હતા હું પહેલા રૂમમાં બેસીને છે ને એસએસનું લખતી હતી એમને આવ્યા ને પછી એમને પિક્ચર જોયા એટલે મને કે તું પહેલા રૂમમાં લખવા જતી તો એ રૂમમાં લખતી હતી એસએસનું પછી એમને પિક્ચર ચાલુ કર્યું તો જમતા જોતા મતલબ જમવા બેઠા ને એટલે જોતા હતા અમે તો મારા મમ્મી જોવે છે ને બાર વાસણ કરશે મેં પાટલી છે ને જે તો ગાઈસ ચલો છે ને આપણે કામ કરી લઈએ તો ગાઈસ અત્યારે વાગે છે 10:30 અને ગાઈસ છે ને મેં પહેલા રૂમમાં લખતી હતી મમ્મી જો ને બંધ નહીં થતું તો ગાઈસ પછી છે ને મેં આવીને ચોપડા પર નાખ્યા આજ તો મારું જે જૂનું બેગ છે ને આવી ગયું મેં પેલું બંધ કરજે ને તો ગાઈસ ભરી નાખ્યા ચોપડા પછી છે ને બહાર બેઠી મતલબ મારા મમ્મીને મોબાઈલ જોતા હતા મિશેલ તો અંદર આવીને સૂઈ ગઈ હતી અને મિલી વહેલા સુઈ જઈ તો બસ ચલો છે ને હવે હું લગાવી દઉં એલોવેરા તો કઈ ચલો છે ને સુઈ જાય કાલ સાંજમાં તો શાક રોટલી બનાવવાની છે છોલેનું શાક અને રોટલી તો એટલે વહેલા ઉઠવાનું છે તો મારો જ વ્લોગ એન્ડ થાય છે તમને લોકોને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ઓકે બાય બાય ગાઈસ કાલના વ્લોગમાં મળીએ ગુડ નાઇટ બધાને